આજરોજ તારીખ 13/3 બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત 14 કરોડ અને 65 લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યું હતું. તેમજ કાવી ગામે થયેલા ગ્રામ પંચાયત કાવીના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તદુપરાંત કાવી ગામે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ કાવી ગામે બનાવવામાં આવેલ 1,50,000 પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, 4 લાખ લીટરનો સંપ અને પાઇપલાઇનનું ઉદ્ઘાટન જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં હાજર રહેલ મહેમાનો જેમ કે મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ, મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા, જંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય સાજીદભાઈ મુનશી, સરપંચ, ગ્રામ પંચાયત કાવીના સભ્યો, માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ, વિજયસિંહ સિંધા, મુકેન્દ્રસિંહ યાદવ, માજી ધારાસભ્ય કિરણ મકવાણા સાહેબ, વાસ્મો પ્રોજેક્ટમાંથી પધારેલ અધિકારીઓ, કાવી ગામમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલ આગેવાનો, કાવી પીએસઆઈ વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. તદુપરાંત આ કાર્યક્રમમાં કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.